હાલ શહેરના પૂર્વ વિસ્તારમાં નાગરિકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે પૂર્વ વિસ્તારમાં પાલિકા તંત્રની નિષ્કાળજીના પગલે વધુ એકવાર પીવાના પાણીના વાલ્વમાં લીકેજ થતાં શુદ્ધ પીવાના પાણીના ફુવારા ઉડતા હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહ્યું હતું. તેમજ પાણી વિતરણના સમયે લો પ્રેશરથી પાણી મળવાથી નાગરિકોને હાલાકી વેઠવી પડતી હતી. શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકો દૂષિત પાણી અને પૂરતા પ્રેશર સાથે પીવાનું પાણી ન મળતું હોવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હોય ત્યારે કોર્પોરેશન તંત્રની નિષ્કાળજીના કારણે વારંવાર પીવાના શુદ્ધ પાણીની લાઇનમાં ભંગાણ તેમજ વાલ્વમાં લીકેજ સર્જાતા હજારો લીટર શુદ્ધ પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે. નિંદ્રાધીન તંત્ર દ્વારા તાત્કાલિક જ્યાં જ્યાં પાણીની લાઇનમાં તેમજ આવા વાલ્વમાં લીકેજના સમારકામની કામગીરી હાથ ધરી પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. તો બીજી બાજુ જ્યારે મેયર તેમજ સ્થાયી સમિતિ ચેરમેન પણ પૂર્વ વિસ્તારના હોય અને તેમના જ વિસ્તારમાં આ રીતે પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય તે ખૂબ ગંભીર બાબત છે.